હું થયું છે ગણપતિ એકલા કાંઈ નહીં કરી શકે, પાર્વતીના પુત્ર છે ને, હજુ વગર સરસ્વતી છે ને. એના માટે કે તમે ઉઠો તેની ભેગા દુઃખ થાય તેની ભેગા ઘટો પડે કુકડું મારતી હેતરું નથી કરો ત્યારે મારો મહાદેવ નશો પડે છે. તમારી સરસ્વતી દુબળી પડે છે, તમારી શક્તિઓ બધી મટે છે. એના માટે મહાદેવે આવીને આ પ્રકૃતિને પૂજા કરીએ. અને આપણે આ પૂર્વથી જાણો તમે આજની વાત, આ ભજન કેતરેથી આવ્યું, આ પાણી હતું ને પવન સમાયો ત્યાંથી આ પ્રકાશ ને ત્યાંથી ઉત્પત્તિ કરીને ભજન ગણપતિ દાદે આ રામ નામ ઉપજ્યું છે. દેવ દાનવોએ મહામંથન કર્યું ત્યારથી. તેમાં તમે ઋષિ મુનિમાં હતા, ફેર પાછા ઋષિ મુનિમાંથી આ પાસે બધા હવે તમે રાણા કીધા આદિવાસી કઈ નાખીએ છે. તમે અસલી ભીલ છે, ભૂમિની બદલા હાને બદલા કરો તમે નિયમ નથી એટલે બદલાઈ જાવશે. કર્મથી પૂજાય છે, કર્મથી અલગ પડાય એની વાત કોઈ વાંધો નથી. પણ ભીલ બધા ભૂમિની બદલાય, ભીલ બદલાવાની જોઈએ. આપણો ભોળોનાથ, આપણો મહાદેવ, આ ઝાડ પકાન જળ જંગલ સબ આપણું અને સબના આપું છે. ઓછું થવા દેવાનું નહીં. અને ઓછું પડે તેને હારું આ હાથમાં કામટીના રામને આલેલું ધનુષ ગુરુ મહારાજે 12 વર્ષ રામને ભણાયો હતો વિશ્વામિત્રીએ. એવો વાલ્યો ભીલ હતો રામાયણ લખવા વાળો. રામ આવે ને પરમાત્મા ભણે એમ કરીને એવાના સંતાન તમે ખાને કુકડા ને બોકડા કટાળ દેવો. હા મહાદેવ આયા હવે પછી સીધા મારે ઉપર આવવાનું. સિયાવર રામચંદ્ર ભગવાન પવન સુત હનુમાન. જો મહાદેવનું મહાવિષ મટી ગયું હોય અહીં જળના જીવડા મરી જાય એવું હતું.